તો ભાઈ રણજીતભાઈ દેહમાં જાય છે ભાઈ જોઈ શકો છો પૈસા નો થપ્પો લઈ હાસુ બોલજે હાસુ બોલ રહમાં મજા આવી રણજીતે ભાઈ રહ પાયો પણ સ્વાદ વિના નો હસોડી મજા મારા કલેજાઓ કેમ છો બધા મજામાં આપણી હવાર પડી ગઈ છે સુરતમાં ભાઈ જોઈ શકો છો આર્યનભાઈ અટાણે અહીં ગોદડા વાળવા આવ્યો છે આર્યન ગોદડા વાળવા આવ્યો છે કે રખડવા જોઈ શકો આર્યનભાઈ રખડે છે અટાણે જોઈ શકો છો સવારનું 7:30 વ્યૂ 7:30 વાગી ગયા છે કારણ આપણે અહીંયાથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો આપણી આજની કેવી જર્ની રહી હું તમને બતાવવાની કોશિશ જોઈ શકો છો આર્યન એમ કે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આપણા વિડીયો નવા હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો ભાઈ આપણો વિડીયો અવારનવાર તમારી ત્યાં આવતો રહી જોઈ શકો છો ટાણે આપણે ધાબા ઉપર આવી ગયા નાઈ ધોઈ કરીને ફ્રેશ થઈ ગયા બે ટાણમાં સવારમાં જોઈ શકો છો બહારનું લોકેશન ટાણે અહીંનું વાતાવરણ કાંઈક અલગ જ હોય મજા જ આવે અહીં રખડવાની તો હાલો મળી પછી સવારમાં નકરા પ્લેન નીકળતા જોવાની કાંઈક મજા જ અલગ છે જોઈ શકો છો આમાં પ્લેન જાય છે આમાં દેખાતું હોય તો અટાણે નકરા પ્લેન જ નીકળતા હોય સવારમાં લોકેશનમાં આવીને પ્લેન ને વ્યૂ જોવાની કાંઈક મજા જ અલગ હોય આર્યન કેમ મજા આવે ને અટાણે સવારમાં મજા આવે ને અહીંયા જોવાની બધું લોકેશન એક નંબર હોય ને આ સામે નિશાળ છે એ કોની છે આર્યનભાઈ સામો જ ભણે પણ વેકેશન હમણાં પડી ગયું છે એટલા માટે નિશાળે થતા નથી જોઈ શકો છો આપણે કાંઈ ધાબા ઉપર રખડીશ ને દુબળું બેન ને બધા ભણવા ગયા મારા પપ્પા ને રણજીતભાઈ ની બે તરબૂચ વેચવા ગયા તરબૂચનું અમને સાથી ધંધો કરવાનો છે પછી આપણે દેહમાં જવાનું છે રાણાના લગ્ન છે એટલા માટે ભાઈ હમણે દેહમાં થોડાક દિવસ આવવાનું છે પછી આપણા દરરોજ ડેલી બ્લોગ નાખવાનું ચાલુ જ રહે આપણે કન્ટિન્યુ બ્લોગ નાખવાનું ચાલુ જ રાખવાનું છે ભાઈ મહેનત કરવાની ચાલુ મહેનતમાં કોઈ હાર નહીં માનવાની સોશિયલ મીડિયામાં જે ભાઈ હાલતો ને એને હું એટલી વિનંતી કરું છું કે વિડીયો બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખો ગામ ભલે હો અટાણે આપણે રૂમે છે આર્યનભાઈ અંદર અટાણે મનાય છે જોઈ શકો છો સવારમાં ભાઈ અને બાલ્કનીનું લોકેશન આપણું જોઈ શકો છો આ રીતનું વ્યૂ છે ભાઈ બાલ્કનીનું કંઈ ઘટે જ નહીં નેક્સ્ટ લેવલ છે ભાઈ હવે જવાનું છે 8 વાગે કારખાને જે 7:30 વાગી ગયા 8-9 વાગે સેટ કારખાનું ખુલે ભાઈ એટલે હું આગળ જઈ ના તો હું કદાચ આગળ ગયો ભાઈ તો હાલો મિત્રો ટાણે આપણે સવારમાં તરબૂચ મોળ નાખ્યું ભાઈ તરબૂચનું તો આપણે ઘરનો ધંધો છે એટલે કંઈ ઉપાધિ હોય નહીં વેસાતું લેવું ન પડે એટલે જોઈ શકો તરબૂચ એવા મસ્ત મજાના છે આર્યનભાઈ અહીંયા માથું વળાવે છે કઈ બાજુ જવાનું આર્યનાશ આર્યનાશ કારખાને આવવાનો છે ભાઈ ઘરે એટલો એટલા માટે જોઈ શકો છો તરબૂચ ભાઈ કેવડા સુરતના તરબૂચ ભાઈ બહુ મોટા આવે મોટા એવી આપણે એ બાજુ નાના નાના તરબૂચ થાય બહુ મોટા પૂણા બે ભાઈ અમે રણજીતભાઈ ને જઈશ જોઈ શકો છો ભાઈ રાણકુભાઈ ને છે ને અહીંયા રહેવાનું થયું 22 તારીખ સુધી પેપર છે ને એટલા માટે 22 તારીખે બધા જવાના છે રણજીતભાઈ અમારે ત્યાં જઈશ મારા પપ્પા વખતે આ જઈશ એક ગેસ કાળાની બસમાં એક ગેસ બધાની બસમાં બધા અલગ અલગ મારા પપ્પા તો બધી સોરાટવા જઈશ એટલા માટે તો હાલો મળે પછી આગળ આપણે બૂટ લેવાના છે ભાઈ આપણી બૂટની હાલત ખરાબ થઈ ગઈ હું તમને પછી બતાવટાણે અમે હાલ્યા જઈશ બંબા ગેટ તરફ અમરોલી તરફ જઈશ બૂટની ક્યાંક દુકાન હોય તો આપણે બૂટ લેવાના છે રણજીતભાઈને લેવાના છે ભાઈ આપણા બૂટની હાલત ખરાબ થઈ ગઈ હાલો પછી હું તમને આગળ બૂટની હાલત બતાવું અટાણે નેક્સ્ટ લેવલ ભાઈ તડકો બહુ છે રણજીતભાઈ જાય દેહમાં ભાઈ અહીંથી જાય ખાલી પણ આવી છે પૈણી નો ભાઈ લગ્ન છે ને એટલા માટે તો હાલો મળે પછી આગળ આવી ગયા ભાઈ રણજીતભાઈ ભાઈ પટ્ટો લઈ લીધો જોઈ શકો છો આપણા ભાઈની દુકાન આવી ગયા પટ્ટો ને ચશ્માનું એવું બધું મળે ભાઈ નેક્સ્ટ લેવલ અટાણે તડકો છે ભાઈ ચશ્માની બહુ વેરાયટી છે તો અહીંયા ભાઈ રાણકુભાઈ બેઠા રાણકુભાઈ ને દેહમાં જવાનું સપનું જ રહેવાનું ભાઈ સારું નહીં ફાઇનલી મિત્રો અટાણે આપણે બૂટની દુકાન આવ્યા છે ભાઈ બૂટ જોવા જોઈ શકો છો બૂટ આ રીતના બધા શૂઝ છે ભાઈ શૂઝ એક નંબર છે બધા પણ આમાં તમે આવા લેવાનું જોઈ શકો રણજીતભાઈ ને લેવાસ મારે લેવાસ તો જોઈએ આપણે બૂટ આપણે લેવાના છે ભાઈ આપણે જોઈએ કેવા બૂટ લાગે આ રીતના નોર્મલ લેવાના છે
આપણે અટાણે ભાઈ તડકો એવો છે ને તો માથે પહેરું બહુ તડકો લાગે છે ભાઈ નેક્સ્ટ લેવલ. મિત્રો અટાણે અમે બૂટની દુકાને ગયા હતા ભાઈ, ના બહુ કિંમત છે, બીજી દુકાને રહીશ ભાઈ. અટાણે તડકો ભાઈ નેક્સ્ટ લેવલ છે. રિક્ષા વાળા તેડી બેહાડે, રિક્ષા વાળા તેડી બેહાડે, ગમે એમ કરીને બે હો બીજી વાત પેલા ભાઈ અમારે હાલે જ કટારો ન ચડાવી દઉં. જોઈ શકો છો આ સર્કલ અમે ભૂગ્યા જાય ક્યાંક બૂટની દુકાને ભાઈ. બૂટ સારા આપણે લેવા, બૂટની આપણી હાલત આવ ખરાબ થઈ ગઈ ને એટલા માટે બધાનું હાલું છે ને તે દિવસે તળિયા પડે હાલો જાય આગળ. તો ફાઇનલી મિત્રો અમે બૂટ બહુ કોઈતા ભાઈ, પણ આખા સુરતમાં રણજીતને કઈ બૂટ નો ગમ્યા બોલો. આખા સુરતમાં બૂટ નો ગમ્યા, વિચાર તો કરો. કાંઈ ટ્રાફિક ભાઈ નેક્સ્ટ લેવલ છે, અહીંયાથી જવા મળ્યું છે, વિચાર કરવો પડે. ફ્લેટમાં બેવાનું છે, બસમાં ને સામે બૂટની દુકાન છે, જાય હાલો હું કે તો મળી હાલો. ના આપણે ભાઈ 10 દુકાને રેખડા પણ બૂટ બહુ મૂકા ભાઈ સુરતમાં. ગાય બૂટ નો મેળા ભાઈ આપણું છે ને બગસરાથી જ બૂટ લેવા પડે, કારણ કે અહીંયા બૂટ નો ભાવ ભાઈ 2-3 ને નોર્મલ દુકાનો છે તેમાં 350-400, પણ એમાં કઈ બૂટમાં જામે નહીં એ રીતના. અને સારી દુકાન આમ જોઈને જાય તો 2-3 બૂટ નું નામ નો લેવા ભાઈ. 10 દુકાન નીકળ્યા પણ કઈ મેળ ન આવ્યો, 1200 સુધી માંગી કોઈ દે નહીં. તો હાલો આપણે રસ અહીંયા શીશુડે પી લઈ ભાઈ. ચલો રણજીતભાઈ આપણને રસ પાઈ દે, ચલો રસ પી લઈ ભાઈ રણજીતભાઈ નો. આપણી બૂટની હાલત હું તમને બતાવું કઈ રીતની છે. ખાલી જોઈ શકો છો આપણી બૂટની હાલત ભાઈ, પૂરા થઈ ગયા બૂટ, હવે લેવા જ જોઈએ, એમાં નહીં હાલે. તો હાલો આપણે રસ પી લઈએ. આસુ બોલજે, આસુ બોલ. રહમાં મજા આવી? રણજીતે ભાઈ રહ અપાયો પણ સ્વાદ વિનાનો, હસોડી મજા જ ન આવી. 10 રૂપિયા પાણી થઈ ગયા. હવે એને ક્યાંક રિક્ષામાં ગોતી પડાવી દઈ, સમજ આવે ડાયરેક્ટ રિક્ષામાં, એટલે જાય ઘર જતો. તો હાલો મને રણજીતભાઈ ને ભાઈ રિક્ષામાં બેહાડી દીધા. હવે વરાસાની રૂમે જે નાઈ ધોઈ કરીને 5 વાગે બસમાં બેસી જાય. એ ગાય દેહમાં લઈ ગયા. અમે જવાના છે 22 તારીખે રાણકુભાઈ ને પેપર અટાણે ચાલુ છે ને એટલા માટે. તો હાલો જઈએ હવે ક્યાંક બૂટની દુકાન હોય આગળ પૂછતા જઈએ, નકર ઘરે જઈએ તો બૂટ આપણે આવું શીખી ગયા ને એટલા માટે લેવા. અને ક્યાં ટેન્શન રાખ્યું ભાઈ, દાદા બેઠા તેની પાસે આવ્યા. બધું આપણે નવા તળિયા ફિટ કરવા થઈ જાય. તો આપણે બૂટને તળિયા ફિટ કરવાના છે ભાઈ. 50 રૂપિયામાં થતું તો 100 રૂપિયામાં ન કરાય ભાઈ. બૂટ મને આ બહુ ગમે, આવા બૂટ ક્યાંય મળ્યા નહીં ભાઈ, એટલા માટે થોડા ખાલી તળિયા ઘસાણા છે. તો આપણે તળિયા નથી જોઈએ દાદા આપણે કેટલી પ્રાઇસ છે આપણે જોઈએ. આપણે દુકાને ગયા ને દાદા ને, તો દાદાએ બૂટ જોઈને જ ના પાડતી હતી કે આ બૂટ ક્યાં હાલે જ નહીં ભાઈ, કે આ બૂટ તમારે કોઈ જે થાય કે તમે જોયું છે. તળિયા કે આના નવા કંપનીમાં મોકલવા પડે ફિટ કરવા માટે. તો ભાઈ બૂટનું નહીં થાય તો હાલો આપણે આગળ જઈએ એક્શન બીજી દુકાને જઈને પૂછી થાય. એટલે ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા સાંજના 6:30 વાગી રહ્યા છે. મોટા બાલ્કની ઊભો જ ભાઈ, જોઈ શકો છો. આરીફભાઈ રોવે સામે, મારા પપ્પા વી ગયા એટલા માટે જોઈ શકો છો. મારા પપ્પા દેહમાં ગયા કામ આવી ગયું, બગીચો રાખવા માટે ગયા. રાણકુભાઈ હુતાસ, રાણકુભાઈ નો ભાઈ બધા વી ગયા. અમે ખાલી એકલા રહ્યા. સંજલુબેન ને જોવો ટાણે સેવડો ખાઈશ ભાઈ. બધા આમ અલગ થઈ ગયા છે ટાણે, બધા પોતપોતાની રીતે ભાઈ. પૈસા ક્યાંથી ક્યાં પુગાર દઈને નક્કી ન અહીંયાથી દેહમાં અહીંયા એ રીતનું બધું અટાણે હાલે છે. તો હાલો આપણે જવાનું છે બકાલા માર્કેટમાં બકાલું લેવાનું. હમણાં ભાઈ હાડીઓમાં હાવ મંદુ હાલે છે ને થોડાક દી, એમાં કંઈ ઘટે જ નહીં. હાડીઓમાં હરખું કામ નથી હાલતું ભાઈ. 1 દી હાલે ને 3 દી બંધ, 1 દી હાલે ને 3 દી બંધ. હવે ભાઈ અહીંયા આપણે કામ કરવાનું તો કેમ મેળા છે બધું. તો હાલો મિત્રો અટાણે આપણે જઈશ બકાલા માર્કેટમાં ભાઈ. બકાલું લેવા જોઈ શકો છો. હું રાણકુભાઈ જઈશ બકાલું લેવા માટે. બધા ભાઈ અલગ અમે અટાણે પડી ગયા. મારા પપ્પા ને રણજીત બે દેહમાં આવી ગયા. હવે અમે અહીંયાથી એવું છે પાછું 5-7 દી ઘડે રણજીતના લગ્નમાં જવાનું છે, એટલા માટે બધા અટાણે અલગ થઈ જાય. તો એ રીતનું કામ અટાણે સાડીનું કંઈ હાલતું નથી. જાય હાલો બકાલા માર્કેટમાં જઈને મળી આગળ. આપણે બૂટની દુકાને ગયા ભાઈ, નાખી રજા આપી દીધી. ગમે એવો ડોક્ટર જોઈ શકો છો. અહીંયા આપણે લારીએ જઈ કાંક. હવે અહીંયા યાર બૂટ ક્યાંય છે ને આપણે બૂટ સિવાય ક્યાંય મેળ આવે ને એવું છે.
આપણે માર્કેટમાં ભાઈ રખડી જોઈ શકો છો ટ્રાફિક ભાઈ આપણે બતાવી એટલા માટે કઈ મજા નથી ટ્રાફિક ઘટાડે ભાઈ સાંજે નેક્સ્ટ લેવલ છે જોઈ શકો છો આ અમે તો બારોબાર નીકળી ગયા છે અહીંયા તો ઓછી જાય આમ અંદર બહુ મસ્ત ટ્રાફિક બહુ મસ્ત કે બહુ ટ્રાફિક અંદર થઈને વારો નીકળો ટ્રાફિક અહીંયા બધી વસ્તુ હર કોઈ વસ્તુ મળે એવી કોઈ વસ્તુ નહીં જોઈ શકો છો ખાલી માણસો જો ચાલો મળી અટાણે આપણે ધાબા ઉપર થઈ ભાઈ અટાણે વાગી રહ્યા પૂર્ણ હાથ જોઈ શકો છો અહીંયા હવે નેક્સ્ટ લેવલ પાણીનો ધોધ હાલે કઈ ઘટે નહીં ભાઈ અહીંયા આજ આખો દી બહુ ને આજ હું 3 વાર આખો દી કપડા બદલે ઘરે એમ કેવા નહીં કરે કેટલોક ના હશે જોઈ શકો છો અટાણનું લોકેશન ભાઈ નેક્સ્ટ લેવલ છે ભાઈ અટાણે વાગી રહ્યા પૂર્ણ હાથ આર્યન ભાઈ રખડે કેમ છે આર્યન મજામાં પપ્પાને ક્યાં ગયા આર્યન બધા દેહમાં શું લેવા ગયા જોઈ શકો છો આર્યનભાઈ ધોધ બોધ હાલે છે કઈ ઘટે નહીં નાવા માટે અહીંયા લોકેશન બેસ્ટ છે એમ થાય કઈ ઘટે નહીં એવો ધોધ પડે વરસાદ આવતો એવી રીતના પોતે હવે આપણે કામમાં ગોટાળા ચડી ગયું હાડીઓનું એ રીતનું કામ હાલતું નથી હમણાં તો બધું એવી રીતનું હાલે જ થાય અને મારા પપ્પાની દેહમાં ગયા રંગી તો દેહમાં આવ્યું હતું અને બધા હવાલો અલગ પડી ગઈ એ રીતને થઈ ગયું ત્યાં હાડીમાં હમણાં કામ હાલતું નથી આપણે 22 તારીખે પાછું દેહમાં જવાનું છે અઢળજીતના લગ્ન હમણાં યાર કામમાં કઈ સુવિધા છે નહીં એટલા માટે તો આજ માટે આટલું જ આપણે વિડીયો પસંદ આવ્યો તો ભાઈ લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મળી પછી નવા બ્લોગમાં જય માતાજી જય માં મેળી ભાઈ લાઈક કરી લેજો સપોર્ટ કરજો ભાઈ વિડીયો બનાવવામાં બેન જ બહુ થાય ને એટલા માટે કેવું પડે તો મળી પછી આગળ આવે